મારી વાર્તાનું નામ છે શંપમાં શક્તિ. એક હતા ટીટોડી બેન, એને દરિયા કિનારે ઈંડા મૂક્યા હતા. તે ઈંડાનું ખૂબ ધ્યાન રાખે. એક દિવસ ટીટોડી બેન ચણચણવા ગયા, ત્યાં તો દરિયામાં મોટી ભરતી આવી. ટીટોડી બેનના બધા ઈંડા લઈ ગયા. જ્યારે ટીટોડી બેન પાછા આવે છે, જોવે છે તો ઈંડા ગાયબ. અને ટીટોડી બેનને અવાજ સંભળાય, દરિયાનો અવાજ સંભળાયો. હેસ, ટીટોડી બેન કહે છે, હે સાગરદેવ, મારા ઈંડા પાછા આપી દો. જમુનિયા પૂજા, તું આવડી અમથી ટીટોડી મારું શું બગાડવાની? જા. ટીટોડી બેનને ગુસ્સો આવ્યો. આખા પક્ષી નાદ ભેગી કરી. કોયલ, મેના, કબૂતર એ બધા નાખવા માંડ્યા થોડુંક થોડું. કોક છણ નાખે, કોક પાન નાખે, કોક પાણકા નાખે, એવું બધું નાખવા માંડ્યા. માંડ થોડોક દરિયો પુરાઈને ત્યારે દરિયો મોટી ભરતી લાવે. આ વાત કોને ખબર પડી? પક્ષીઓ રાજા ગરુડદેવને. એ પણ જોડાણા. એમ કરતા કરતા પક્ષીઓ થોડુંક નાખે અને ગરુડદેવ મોટી પાકોથી છલાંગ મારે અને થોડોક દરિયો પુરાણો અને દરિયાદેવને ડર લાગ્યા, લોકો મને પૂરી દેશે તો. એમ કરીને માફી માંગતા માંગતા ટીટોડી બેન પાછી આવ્યા. જો તમારા ઈંડા જોઈ બાર મિત્રો શંપમાં કેવી શક્તિ છે. હાય, મારી વાર્તાનું નામ છે શંપમાં શક્તિ. એક હતા ટીટોડી બેન, એને દરિયા કિનારે ઈંડા મૂક્યા હતા. તે ઈંડાનું ખૂબ ધ્યાન રાખે. એક દિવસ ટીટોડી બેન ચણચણવા ગયા, ત્યાં તો દરિયામાં મોટી ભરતી આવી. ટીટોડી બેનના બધા ઈંડા લઈ ગયા. જ્યારે ટીટોડી બેન પાછા આવે છે, જોવે છે તો ઈંડા ગાયબ. અને ટીટોડી બેનને અવાજ સંભળાય, દરિયાનો અવાજ સંભળાયો. હેસ, ટીટોડી બેન કહે છે, હે સાગરદેવ, મારા ઈંડા પાછા આપી દો. જમુનિયા પૂજા, તું આવડી અમથી ટીટોડી મારું શું બગાડવાની? જા. ટીટોડી બેનને ગુસ્સો આવ્યો. આખા પક્ષી નાદ ભેગી કરી. કોયલ, મેના, કબૂતર એ બધા નાખવા માંડ્યા થોડુંક થોડું. કોક છણ નાખે,